વર્ષે 25 લાખ કમાતો થયો એટલે મેરડીને ભૂલી ગયો અને પટેલ મેરડીને ભૂલી જાય એના ખરબા રૂપિયા મારા જોડીમાં લઈને ના નીકળી જાઉં તો મારું નામ મેરડી નહીં. એટલે હું મળવાની નથી, હું કોઈને મળવા નથી આવી. મારો ભાવ, મારો ભાવિક, મારા ઉપર શ્રદ્ધા રાખવા વાળો જે કોઈ હશે એને સામથી હું મેરડી બતાવીશ. પહેલી વખત આવ્યો છે એટલે વિચાર કરતો હોય પટેલ મેરડી મળશે કે નહીં મળે. હું તો બધાને મળેલી જ છું. યાદ કરો તો મહાનની મેરડી બનીને આવું છું, પાવાની દેવી કાળકાન સાથે લાવું છું. અને વધુ ભજન કરો તો 7 વર્ષની દીકરીના રૂપે સોળે સળગાર સજીને આવું છું. એટલે એના ભણતરો પર ગર્વ છે. ભલે ભણ્યા છો તો ગર્વ રાખજો. ભણી ગયા, ગણી ગયા, લાખો રૂપિયા આવી ગયા, પણ આજે કોઈ નવું જીવન આલવા વાળું નથી. વર્ષે 20 લાખ કમાય છે માસ્તર, પણ નવું જીવન મળતું નથી. પણ એમ કહું છું કે તારી મેલડીને 20 પૂનમ ભરજે. 21માં પૂનમે મટેલું હોય તો માનજે. એ અવંતિકા નગરીની મેલડી ગાવા આવી ત્યાં કળિયુગમાં શિવ વર્ષ પર નદી ગંધરફિયા મેલડી આવી હતી. 52 મહાનની મેલડી છો. આ કળિયુગમાં શાસ્ત્ર રચી ના જાઉં તો મારા ઉતારમાં ખોટ પડ્યા.